વાત કરીએ સૌથી પહેલા ચૂંટણી પંચ આજે બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરશે। આજે સાંજે 4 કલાકે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં એક પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી છે। ચૂંટણીની જાહેરાત થતાં જ આચાર સંહિતા લાગુ થશે। ચૂંટણી પ્રક્રિયા 22 નવેમ્બર 2025 સુધીમાં પૂર્ણ થવી આવશ્યક છે। બધા પક્ષોએ ચૂંટણી પંચને છઠ પછી મતદાન કરાવવા વિનંતી કરી છે। રાજ્યમાં મતદાન 2 તબક્કામાં યોજાઈ શકે છે। બિહારમાં 243 વિધાનસભા બેઠકો છે। વર્ષ 2020માં બિહારની ચૂંટણીઓ 3 તબક્કામાં યોજાઈ હતી। તો 20 ઓક્ટોબરથી 7 નવેમ્બર સુધી મતદાન થયું હતું। 20 નવેમ્બરના રોજ પરિણામો જાહેર થયા હતા। 2015માં 5 તબક્કામાં મતદાન થયું હતું। 12 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી મતદાન થયું હતું। 8 નવેમ્બરના રોજ ચૂંટણી પરિણામો જાહેર થયા હતા। એનડીએ સ્પષ્ટપણે કહ્યું છે કે 2025ની વિધાનસભા ચૂંટણીની નીતિશ કુમારના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ લડવામાં આવશે। મહાગઠબંધનનો સીએમ ફેસ હજુ પણ સ્પષ્ટ નથી। આરજેડી તેજસ્વી યાદવને ગઠબંધનના મુખ્યમંત્રી ચહેરા તરીકે રજૂ કરી રહ્યું છે, તો તેજસ્વીએ પોતે જ પોતાને ગઠબંધનનો મુખ્યમંત્રી ચહેરો જાહેર કર્યો છે। તો બિહાર વિધાનસભા ચૂંટણી જેને લઈને આજે ચૂંટણી પંચ તારીખો જાહેર કરવાનું છે। છઠ પૂજા પછી તમામ લોકોને મતદાન માટે અપીલ કરવામાં આવશે। અને આ તમામની વચ્ચે બિહાર વિધાનસભા કે જેનું 2020નું પરિણામ શું હતું તેની વાત કરીએ તો આરજેડીને 90 બેઠકો હાંસલ થઈ હતી, બીજેપીને 74, જેડીયુને 43 અને કોંગ્રેસને 19 બેઠકો હાંસલ થઈ હતી। એટલે કે આરજેડીએ બહુમત સાથે સૌથી વધારે બિહારમાં પોતાની સીટો હાંસલ કરી હતી। એ સિવાય વાત કરીએ 2020નું પરિણામ જેમાં 243 બેઠકમાં એનડીએ 125, મહાગઠબંધન 110 અને અન્યની 8 બેઠકો હતી। એટલે કહી શકાય કે બિહારમાં નીતિશ કુમારનું શાસન ફરી એકવાર બેઠું હતું। 2020ના ટોટલ પરિણામમાં ટકાવારી કેટલા ટકા રહી, રેશિયો કે કોણે કેટલા પ્રમાણમાં સીટો હાંસલ કરી, તો આરજેડીને ટોટલ કુલ સીટના 23% હાંસલ થઈ હતી, બીજેપીને 20, જેડીયુને 16%, કોંગ્રેસ 10%, અન્યને 26% સીટો હાંસલ થઈ હતી। એ સિવાય વાત કરીએ એનડીએને કેટલા ટકા હાંસલ થઈ હતી, તો એનડીએ 37%, ઇન્ડી ગઠબંધન તેને 37% હાંસલ થઈ હતી અને અન્યને 26% હાંસલ થઈ હતી। આ તમામની વચ્ચે બિહારમાં કેટલા મતદારો છે તેની વાત કરીએ। સર પ્રક્રિયા પહેલા 7.89 કરોડ જે મતદારો હતા, સરમાં નામ કપાઈને 47 કરોડ થઈ ગયા અને ફાઇનલ લિસ્ટમાં મતદારો થયા 7 કરોડ 42 લાખ। એટલે કે આ તમામે તમામ મતદારો કે જેમણે ચૂંટણીમાં મત આપ્યા હતા એમાં એસસીની વાત કરીએ તો 19.65% જેટલા એસટી મતદારો હતા, 14.4% જેટલા યાદવ મતદારો હતા અને 17.7% જેટલા મુસ્લિમ મતદારો હતા। આ સાથે વાત કરીએ બિહારમાં અન્ય જ્ઞાતિનું જે સમીકરણ 4.3% જે કુશવાહા છે, 3.7% બ્રાહ્મણ મતદારો છે અને 3.4% એ રાજપૂત મતદારો છે। બીજી તરફ વાત કરીએ કુર્મી 2.9%, ભૂમિહાર 2.9% અને કાયસ્થ મતદારો 0.6% બિહારમાં વસે છે। આ તમામની વચ્ચે જ્ઞાતિઓ છે જે ટકાવારી છે તેની વાત કરી ને તેની જ સાથે સાથે બિહાર વિધાનસભામાં હવે જ્યારે ચૂંટણી જાહેર થવાની છે ત્યારે આવનારા સમયમાં બીજેપી અને એનડીએ જે પર્સન્ટેજ સાથે તેમને સીટો હાંસલ થઈ હતી એ તમામની વચ્ચે આ વખતે તે કેટલી જીત હાંસલ કરે છે તે જોવું રહ્યું।